ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય ચેહરમાં જય જહુમાં મિત્રો. તો આપણે 2 દિવસનો ભેગો બ્લોગ બનાવ્યો છે. 2 દિવસના ભેગા બ્લોગને આપણે અપલોડ કરીએ છીએ. પહેલાં તો તમે જે મેળો હતો જોગણી માતાનો એના વિડીયો જોઈ લ્યો, એનો વ્યૂ જોઈ લ્યો, અને પછી બીજા દિવસનો વ્યૂ આપણે શરૂ કરશું. તો ચલો જોગણી માતાનો મેળો જોઈ લો. પહેલાં તે દિવસે અમે શું શું કર્યું, કઈ રીતનો મેળો હતો, ક્યાં ક્યાં ફરવા ગયા, તો તમામ વસ્તુ હું તમને આ બ્લોગની અંદર બતાવું છું. તો મિત્રો આપણે મારા જે સાસરું છે ત્યાં પહોંચ્યા હતા. મહાદેવના દર્શન કરી લો ધજાના, અને જોઈ લો આ એમનું ઘર છે. અને આજે મેળો હતો અને વરસાદનું વાતાવરણ પણ હતું, એટલે પછી અમે લોકો નીકળી ગયા હતા પાણી ભરવા માટે, કેમ કે અહીંયા પાણી બરાબર લાગતું નહોતું એટલે. અને આ જોઈ લો મેળાની સૌથી બેસ્ટ વાઇબ કહેવાય, કેમ કે સવારમાં મેળાની બધી તૈયારીઓ થતી હતી અને અહીંયા લોકો કોઈ હતા નહીં, કેમ કે સવારે લગભગ 7-1 વાગ્યા હતા. અને ગેટ જુઓ મસ્તીનો બની ગયો છે અને મેળાની કમ્પ્લીટ તૈયારીઓ પણ થઈ ગઈ છે. ત્યાર પછી જે લોકેશન હતું પાણી ભરવા જવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા હતા, હું ને અમારે નાના જમાઈ છે. તો આ જોગણી માતાનું જૂનું મંદિર છે અને અહીંયા બાજુમાં સારું પાણી આવે છે, કાનાથી એસિડિટી નથી થતી. તો ત્યાર પછી આપણે લોકો નીકળી ગયા હતા પાટણ જવા માટે, કેમ કે મારે કપડાં લેવાના હતા અને કપડાં હું ઘરેથી લઈને નહોતો ગયો અને ત્યાં મેળો હતો. એટલે પછી મને થયું કે નવા કપડાં લઈ લઉં છું, એટલે હું અને મારી વાઈફ અને મારો સન અમે 3 જણા નીકળી ગયા હતા વિશાલ મોલ. તો ત્યાં કેવું છે કે એકદમ સસ્તો માલ મળે છે ને બહુ સરસ કપડાં હોય છે, બ્રાન્ડેડ કપડાં. તો અમે લોકો પછી નીકળી ગયા હતા સીધા ત્યાં આગળ જવા માટે. આ હિન્દીમાં બોલું છું વિડીયોમાં, પણ આજેથી આપણે ગુજરાતી વ્લોગ જ બનાવવો છે, એટલે હું ગુજરાતીમાં અત્યારે રેકોર્ડ કરી રહ્યો છું. ત્યાર પછી આપણે મોલમાં બી પહોંચી ગયા અને જો સરસ મજાની કેટલી સરસ મજાની વાઇબ, અમદાવાદની વાઇબ્સ આપણને પાટણમાં જોવા મળે છે. અને ત્યાં મારા સનની આંગળી છે એ લિફ્ટમાં અટવાઈ ગઈ હતી, તો એને વાગ્યું પણ હતું. પણ પછી આપણે મોલમાં ગયા તો મોલ હતો બંધ, કેમ કે ઓલરેડી લગભગ 8:30 કે 9 જેવું વાગ્યું દુકાન બંધ, તો મોલ બંધ હતું. એટલે પછી મોલ બંધ હતું એટલે હું ને મારી વાઈફ ને બધા નીકળી ગયા હતા મારા બેનના ઘરે જવા માટે. મારા સનને લેવાનો, અરે મારા ભાણિયાને લેવાનો હતો, એટલા માટે એ કપડાં લઈને પછી અમે આવી ગયા ઘરે. તો અહીંયા ડીજે વાગતું હતું એટલે અમારે પ્રિયાંશ અને ભાઈ બંને રમતા હતા. એ લોકોને ડાન્સ કરવાની ઈચ્છા થઈ ગઈ, તો જો બંને કેટલા સરસ મજાના રમે છે. અને ત્યાર પછી અમે લોકો મેળામાં જવા નીકળી ગયા હતા, જમી કરી અને પછી મેળામાં ગયા. તો બંને ભાઈઓને અલગ અલગ રાઇડ્સમાં અમે બેસાડ્યા, જેમ કે કાર ડ્રાઈવ છે, જમ્પિંગ છે. તો ત્યાં આગળ એ લોકો બેઠા મજા કરી અને બહુ એ લોકોને મજા આવી. ત્યાર પછી જો કેટલું સ્પીડમાં જાય છે. અમારે પ્રિયાંશ છે તો બહુ ડરતો હતો, બહુ ડર પણ લાગતો હતો, અને ભાઈ તો આરામથી મસ્ત મજા લેતા હતા. અને આ બાજુ જોઈ લો મેળામાં કેટલી સરસ મજાની વાઇબ્સ જોવા મળે છે, અલગ અલગ રાઇડ્સ છે. પબ્લિક એટલી બધી નથી કેમ કે વરસાદનું વાતાવરણ હતું, પરંતુ જોગણી માતાજીનો સૌથી મોટો મેળો આ ગામની અંદર ભરાય છે. આ બધું પતી ગયું ત્યાર પછી અમે લોકો જમ્પિંગમાં ગયા, એટલે બંને જે છોકરાઓ છે એમને જમ્પિંગમાં બેસાડી દીધા. અને જમ્પિંગમાં બેસાડ્યા પછી એ લોકોએ બહુ મોજ કરીને પછી અમારે થોડું બહાર જવાનું હતું, બહાર નીકળી ગયા. અને બહાર નીકળ્યા બાદ પછી અમે લોકો અમારું જે પણ સામાજિક કામકાજ હતું એ પતાવી અને અમે લોકો પછી ઘરે આવી ગયા. ચેહર માતા અને ગોગા બાપા અને અમારા માં જગદંબા મારી જહુભાઈના દર્શન કરી લો, એમના દીવાના દર્શન કરી લો. તો ફિલહાલ આપણે જો આજે નાસ્તામાં શું હતું એ પણ તમને બતાવી દઉં છું. તો આજે ટોસ હતા, પછી નાના બિસ્કિટ આવે છે એ છે, પછી પૂરી હતી, પછી બીજી પૂરી આવે એ પણ હતી, અને જોઈ લ્યો ગોટા હતા. તો ફિલહાલ આપણે ચા નાસ્તો બી કરી લીધો છે. તો ચલો હવે આપણે નીકળશું ઓફિસ જવા માટે, અને ત્યાં જઈને શું શું એક્ટિવિટી થાય છે તમને બતાવીશ. ફાઇનલી ગાઈઝ આપણે આપણા સિટીમાં પહોંચી ગયા છીએ. પોલીસવાળા જો ઊભા છે અને ચેકિંગ અત્યારે લગભગ ચાલુ છે. જો તો મિત્રો પોલીસવાળા ઊભા હતા પણ આપણને નથી રોક્યા, પણ અત્યારે છે ને હું નીકળી ગયો છું. એ લોકો લગભગ રિક્ષા બાઇકને મતલબ રોકે છે, એટલા માટે મિત્રો પોતાના ડોક્યુમેન્ટ જેમ કે લાઇસન્સ ને પોતાની આરસી બુક ને બધું સાથે લઈને જ જવું, જેથી કરીને શું છે કે પ્રોબ્લેમ ન થાય. તો ફિલહાલ આપણે ઓફિસ પહોંચી અને મતલબ ઓફિસ જઈ રહ્યા છીએ. તો ચલો ફટાફટ ઓફિસ પહોંચીએ આપણે. મિત્રો જુઓ નિકુલભાઈ આ ઊંઘમાંથી ઉઠ્યા છે અને મારો ભાઈ જો ફોટા મસ્ત પડાવે છે અત્યારે, અને મારો ભાઈ ઝાલા ફોટા પાડે છે. આ ભાઈને મંગલ નડતો હતો એટલે હવન કરાયો, શુક્ર નડે છે એટલે જાપ કરાવે છે. અને મારો ભાઈ રવિ, દુનિયાનો રવિ,
સૂરજ એટલે રવિ ચમ વહેલા આવતા રહ્યા આપણે લોકો આવી ગયા હતા ઘરે અને જમવા બેઠા છીએ. તો જો જમવામાં શું છે આજે બતાવું તમને. તો પહેલાં તો છે જો દાળ ઢોકળી, પછી મસાલા રોટલી, સાથે દહીં છે, ચાવલ છે એટલે કે ભાત છે, અને આલુ સેવ છે, અને લીંબુ છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ભાઈ રાતના દાળ ઢોકળી ન ખવાય, પણ અમે લોકો તો રાતના જ દાળ ઢોકળી ખાઈએ છીએ, કેમ કે દિવસે તો ટાઈમ મળે નહીં ગરમા ગરમ ખાવાનો, તો રાતે મજા આવે એટલે રાતનું જ અમે પ્લાન કરતા હોઈએ છીએ. ફિલહાલ આપણે ઘરે આવી ગયા છે, તો આપણા ચેહરભાઈ, જહુભાઈ અને મારા ગોગાના દર્શન કરી લો. તો ચલો ફટાફટ આપણે જમી લઈએ. અને તમે આજે મતલબ 2 દિવસનો ભેગો આપણે બ્લોગ કર્યો હતો, કેમ કે આજે તો એટલું બધું શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો, કાલે પણ એવું હતું એટલે. અને ભાઈ છે સૂઈ ગયો છે એટલે ચલો ફિલહાલ ખાઈ લઈએ અને ખાઈને પછી મળીએ છીએ. તો ગાઈસ આપણે મસ્ત જમી લીધું છે અને અત્યારે હવે સૂવાનો ટાઈમ છે. બસ સૂઈ જવું છે, કેમ કે 2 દિવસનો થાક પણ લાગેલો છે. પ્રોબ્લેમો પણ ઘણી બધી આવે છે, ઘણી બધી ફેસ પણ કરીએ છીએ. સાથે જ મારા જગદંબાની દયાથી, મારા ચેહરભાઈ, જહુભાઈ અને મારા મહાદેવ અને મારા ગોગાની દયાથી આપણે લોકોએ એક નવું સાહસ કર્યું છે. અને શું છે તમને ટૂંક સમયની અંદર કહીશ. તો ચલો ફિલહાલ આજ માટે આટલું જ. એન્ડ ગઈકાલે આપણે બ્લોગ અપલોડ થયો નહોતો, તો આજે શોર્ટ વિડીયો કરીને પણ આપણે આપણા ચેલેન્જને ભાગ્યો નથી. આપણા ચેલેન્જને કમ્પ્લીટલી કન્ટિન્યુ રાખ્યો છે અને 365 દિવસ આપણે ચેલેન્જ કન્ટિન્યુ રાખવાના છીએ. તો ફિલહાલ આજ માટે આટલું જ. આવતીકાલે ફરી મળીશું કંઈક નવા વિચારો, કંઈક નવા સાથે. તો ચલો ટાટા બાય.